ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। આજે શું હોય, હોળી હે ને, તે હોળીની બધાને ખૂબ ખૂબ અંતરથી શુભકામનાઓ। ઘણી હોળીઓ જીવનમાં આવીને ગયું ને આ જતી રહેશે ને। દર હોળીમાં આપણે શું કરી રહ્યા, શું દહન કરી રહ્યા? પાપ પાપ કેને કહેવાય? પણ કે બુરાઈ ઉપર અચ્છાઈની જીત, વિજય। આપણે બધી ખબર હે ને, પણ આપણા અવગુણો દોષો એ બધા આપણે હોમ્યા। હજી એ ફરી સાચી હોળી આવી, હજી સમય હે ને। આજ સત્સંગ કેવો મસ્ત, ગુરુવાર ને હોળી ને પૂનમ। આજ બધું એ જે માંગો એ ગુરુદેવ દઈ દેશે, પણ માંગતે આવડવું ખપે હે। બીજી માંગણી કરી રે, પણ કોઈ દિવસ કીધું કે મારામાંથી બુરાઈ નીકળે, પણ બુરાઈ કીએ એ પેલી આપણે ખબર નથી હે। તો આજ પેલી બુરાઈ જોજો, આપણી કીધું હતું ને, પાંડવો ને કૌરવો એ આપણી અંદર જ છે, અચ્છાઈ ને બુરાઈ આપણી અંદર હે। તો જીત કોની થાય? અચ્છાઈ ની થાય। તો આજે એની જીત થશે ને, આપણે કરી રે પરિક્રમા કરી હોળીની, તો પછી આપણે આ બધું કરી રહ્યા, પણ અંતરથી ભાવથી નથી સમર્પિત થતા હે। દુર્યોધન એમ કહ્યું, આ બધા રાખ ગુણ કમ આવશે, એટલે આપણે એનું સાંભળી રહ્યા હે, ખરાબનું સાંભળી રહ્યા ને। તો આજે આપણે ગુરુદેવે ખરેખર સમજણ સાથે આ તહેવાર આપેલા હતા જ, પણ સમજણ સાથે આવેલા ને, તો કંઈક નવું જીવનમાં કરી આપણા સ્વયં માટે છે। તો જેના થકી આપણે તકલીફ દુઃખ થયું હોય તો એને માફ કરી દઈને આજે રંગો ધૂળેટી શું કરવા હોય, એટલે જ હોય ને આજે આપણે શું કરવાનું, બધું બુરાઈ અંદર હોમવાની, કે કાલે હે આનંદના નવીન રંગો એકબીજાને છાંટવાના। ખબર બધી હે ને, પણ થતું કોણ નથી? હા તો ઈ જ ને, એટલે આજ બધું દઈ દેવાનું હોય હૃદયથી, ગુરુદેવને સાથે રાખીને। એકલા કરી રહ્યા એટલે આપણે કરી રહ્યા ને, કોઈક શીખવાડે ને વાંચેલું હોય એ આપણે તહેવાર આવે તે વાણીથી માત્ર બોલી રહ્યા, પણ અંદરથી જાગશે ને તમારા સ્વયંના શબ્દો, કઈ સાચા સમર્પિત કહેવાય તે સુધી ના કહેવાય? કહેવાય કે આપણા અંદર વાલા ભૂલાયું છે કે નથી? નથી? ધન્યવાદ હે। તો આપણી અંદર જે છે ને, એ આજે આપણે ખરેખર ખરા હૃદયથી હે, કે દર ગુરુવારે ઈ આવીને ઈ જ વટ પડે રહી આપણે બધાને। તો એ બધાને બહુ ગુરુવાર કહેવાય, એની હું હૃદયથી આજ ક્ષમા માંગુ, એકે ગુરુવાર વટવું ના પડે હે। તો આજે હું એ ખરેખર આ તહેવારના દિવસે બધા કને હૃદયથી ક્ષમા, ને તમારા જીવનમાં ખૂબ આનંદ ઉલ્લાસના રંગો ગુરુદેવ આપે ને તમે એને માણો, એવી અંતરથી પ્રાર્થના કરે ગુરુદેવ પાસે। કરશું ને કે આ દ્રષ્ટાંતો એ વાલા જીવનમાં બધા જે દ્રષ્ટાંતો છે, ના માટે આપણા માટે
આપને શીખવા માટે તે આજ મોબાઈલમાં મેસેજ કેટલા બેસ્ટ આવેલા બધા ગમેરા, પણ આચરણમાં કેમ નથી મુકાતા? હજી તમે મનોમંથન કર્યું? તમે દર ગુરુવારે આવેલો આ ટોપિક કે નથી આવતો? હે મેસેજ શું કરી રહ્યા? ફોરવર્ડ. હે એટલે હજી આપણે બીજાને સુધારવા માંગી રહ્યા, સ્વયંને નથી સુધારવું. જદી મેસેજ મૂકવાનું બંધ થશે ને તદી સમજી જજો કે મેં આ જન્મ મૂક્યો. હું નથી સુધરી, બીજાને શું કરવા મૂકું હજી? વિચારો કેટલો મસ્ત મેસેજ આવેલા, તહેવાર ને રોજ માટે આવેલા ને. તો પછી ભારે ઘડિયા શબ્દ આવે, આપણે કહેતા સંતો મહાત્માઓ ઈની શબ્દો કેરા, ઈની શબ્દો, તો શું કરવા ભારે ઘડીએ શબ્દો આવેલા? તો આપણે હજી ફોલો નથી કર્યા, આચરણમાં મૂક્યા નથી, એટલે ભારે ઘડીએ ઈ જ આવેલા, નવા તો નથી આવતા. ગુરુદેવ ને માતા પિતા આપણે સારા સંસ્કાર આપે બેટા આ ખોટું હોય, આ સાચું હોય, આ કામ ના કરતો. ને ગુરુદેવ વ્યવહારમાં કેમ રહેવું ને ઈ શીખવાડે. હે ને મંત્ર તો મહામંત્ર છે બધા કન છે. હે એનાથી રસ્તા ચોખ્ખા થતા જશે ને. આજે સત્સંગમાં શું હોય? મહાત્માના સાધુ સંતોના સત્સંગમાં ઈ જ હોય જીવનમાં માતા પિતાની સેવા કરો, હે સાચી નીતિ રાખો, બીજું હોય એ વ્યવહાર જ શીખવાડેલા ને આપણે. વ્યવહારથી જ આપણે આધ્યાત્મિક લાઈને જવાશે, એમને એમ નહીં જવાશે. પણ આપણો હજી વ્યવહાર જ ચોખ્ખો નથી. તેઓય ચોખ્ખો સલાહ દઈ રહ્યા, બાળકોને શીખવાડી રહ્યા, પણ આપણે કોઈકના બાળક એ ભૂલી ગયા. તો આજે હજી કોઈકનું બાકી હોય ને લેસન, તો આજે ખરેખર આજ મસ્ત પ્રસાદ સ્વરૂપે ગુરુદેવ શબ્દો આપેલા, એને મનોમંથન કરજો ને જીવનમાં ઉતારજો. સાંજે હોળી પ્રગટે તો એમાં બધું હોમી દેજો. હોમશું ને તો કાલે તમને ધૂળેટી ખેલવાનો આનંદ કંઈક અલગ હશે ને. આ તહેવારનું મહત્વ જ આપણે એકે ખબર નથી. શું કરવા તહેવાર આવેલા ખબર? બસ આવેલા સંસ્કૃતિમાં છે, આપણા ભારત સંસ્કૃતિમાં તહેવારો એટલે મળી રહ્યા, પૈસા વાપરી રહ્યા. પણ સમજણ આવશે ને તો ઓર આનંદ આવશે. આ તહેવાર રમવાની આવશે ને, નહીં આવે? આપણે સમજણે પણ થોડીક ખૂટે રહી તો હજી તમે ફરી વારે ઘડીએ ચિંતન કરશું થઈ જશે ને? નહીં થાય. મન જે ને જ્યાં ત્યાં લઈ જાય, મનને વશમાં કેમ કરવું? હે મનને કેમ વશમાં કરવું? કોઈ દિવસ એવો ક્વેશ્ચન કર્યો તમે? આટલા સત્સંગમાં આવ્યા તો કોઈનો કોઈ ક્વેશ્ચન આવ્યો? તો ક્વેશ્ચન ના આવે તો એમ જ થાય ને, નવું મળતું જાય. પણ ક્વેશ્ચન કરો ત્યાંથી ના. આ વાલા પૂછતા હતા પેલા કે મારો હોય એવો બધા ન હોય, બધા ના બોલી શકે. પણ તમે કોઈ દિવસ કોઈ ક્વેશ્ચન નથી કર્યો કે પ્રેમ કેમ કરવો, સમર્પિત કેમ થવું, મનને કેમ વશમાં રાખવું? હે અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ ઈ કેમ છોડવો? કોઈ દિવસ આપણે કોઈ બી સંતો મહાત્મા પાસે ગયા તો એ સત્સંગમાં કેરા, પણ આપણે કોઈ દિવસ એવી પૂછવાની ઈચ્છા થઈ અંદરથી કે આ બધું છોડવું કેમ? હજી આપણે ઈ જ કરી રહ્યા હે ને. હજી પૂછે એ આગળ હાલે રહ્યા. કોઈ બી એવું નથી કે મને પૂછવો હોય નહીં, કોઈ બી આપણે આગળ આવ્યો હે જે મેસેજ મૂકે ને એને જ પૂછવાનો અર્થ શું હોય? બીજી વાર મેસેજ ફોલો નહીં કરે. હે આજે આપણે ત્યાં જ રહી જઈએ, પૂછતા નથી તો સોલ્યુશન ક્યાંથી આવે? આ બચ્ચા સ્કૂલમાં ના આવડે તમે સરને પૂછો તો ફરી આવડી જાય ને. તો આપણે કોણ નથી પૂછતા? પૂછીશું તો જ મન વશમાં નહીં રહે ને ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. ને મનને વશમાં કેમ રાખવું એ ખબર નથી. માંગ્યા વગર તો મળે ના મળે ને. જેટલું હોય એટલું જ મળે, બધું ના મળે. એટલે ક્યાંક તમને એમ થાય કે સાચી વાત છે, પણ આપણામાં હજી બધું ઝીણું છુપેલું બેઠું હોય ને તો પછી એને કાઢવું નહીં પડે. એ પછી કેવો આનંદ આવશે. આજ કેવી રોનક એ ઘરમાં, એમ કીધું ને વાલા, કેવી રોનક આવે રે. એવી રોનક બધામાં છે જ. બારે દેખાય એવી અંદર કોણ નથી દેખાતી? છે જ ને. બારે બધું દેખાયું, આપણી ઇન્દ્રિયો વશમાં નહીં રહે ને ત્યાં સુધી તમને અંદરનો આનંદ નહીં મળે. બાહ્ય સુખ માટે દોડો તમે. એ જે ઈચ્છાઓ છે ને પૂરી થતી નથી. આજે આની માંગણી તો કાલે પરમાત્માએ સુખ દીધું હોય તો મળી. તો આ એક આનંદ ભરેલું સુખ આપણે દીધું હોય તો એ આપણે મળી રહ્યા. બહારના જ હજી સુખ દુઃખ થઈ રહ્યા, શરીર સાથે જોડાયેલા એનાથી થઈ જ રહે. તમે કહો કે ના કહો, પણ આ છે જ સુખી દુઃખી હઈ જ. બધા પ્રત્યે સમદ્રષ્ટિ સંભાવ નથી થયો હજી. થયો હોય હે તો કોશિશ કરો.
ખાલી ગુરુવારે 2 કલાક એની હવે 1.5 કલાક જ માત્ર ગુરુદેવના પ્રસાદ આપણે ચાખી રહ્યા. માત્ર પછી ઘરે તો આપણા વ્યવહારમાં જેટલા મશગુલ થઈ જાય ને તો ખાલી કંઈક સારું કામ થાય ને ધન્યવાદ, બસ એટલું જ. બાકી આખો દિવસ ના કીધું નિરંતર અંતર વગર એકે શ્વાસ ના જાય તઈ તમને 8 પહર આનંદ મળે, કેવું નહીં મળે? તો પછી નિરંતર કેને કહેવાય? અંતર વગરનું. તો આપણે વિચારો તો કેટલા શ્વાસ આપણા ખાલી જતા રહેલા. એટલે એકાંત એટલે ઘરમાં પૂરાય રહ્યો ઈ એકાંત નહીં. ભીડ ભાડમાં જાઓ તો તમને એકાંતમાં રહેતે આવે ઈ. હવે તો હું ભક્તિ કરું એટલે ઘરની બહાર નીકળે નહીં લોકો, બોલો. ખબર કેમ પડે કે આ ભક્તિ કરે? ઈ ખબર ના પડવી ખબર. આપણા ગુરુ સિવાય ત્રીજી વ્યક્તિને ખબર ના હોવી જોઈએ કે આપણે શું કાર્ય કરી રહ્યા. તો ગુરુ કઈ છોડવાનું નથી કીધું. કીધું હે એ સંસારમાં રહેતા હતા સંન્યાસી માટે. આ તો પણ હજી ઘરમાં પુરાઈ રહ્યો તમે તો બારે નિરંતર સતત બધાની સાથે રહીને તમને જીતવાનું હોય. સમય મળે તો એકાંતમાં રહો, પણ કેટલા વ્યવહાર કેટલી જગ્યાએ જવાનું આપણું છૂટી જાય. ભક્તિ માર્ગે ચડી રહ્યા, સમજણ વગરની ભક્તિ કરીને એટલે બધું આપણે ત્યાગ કરી દઈ રહ્યા. આજ બધા સંતો છે, મહાત્મા સંત પુરુષો આપણે જોઈ રહ્યા, બધે જાય જ રહ્યા, નથી જતા. આપણે નથી જતા. એટલે સમજણ આવે એમ થાય બરી બહારે જઈશ તો વળી હું મોહ માયા ફસાઈ જતી. ઘરમાં માયા દોડીને આવી જ જાય. મને ને તો કઈ વ્યક્તિ નથી ખપતી, વિચાર ખપેલો માત્ર એક વિચારથી બધાની આપણી નજીક લઈ આવે રાગ. તો બધા પ્રત્યે રાગ દ્વેષ હટી જશે ને વાલા, તદી આપણે ભીડભાડમાં એવો જ આનંદ આવશે. એકાંતમાં અભ્યાસ કરો, 2 વ્યક્તિ 4 વ્યક્તિ 10 વ્યક્તિ એક ટોળામાં રહીને તો આપણે ઈ જ આનંદ આવે. તઈ સમજો કે આપણે પગ માંડ્યો હોય, પરિપક્વ થઈ ગયા એવું નહીં. ઉમાનું લઉં કે ઉમા જવું લેવા, ઉમા જાઉં કે ઉમા એટલી દોટ લગાવીએ. બધું કહેવાનું ઈ છે. જે સત્સંગ સાંભળી રહ્યા ને આપણે મોબાઈલ દ્વારા, લાઈવ તો આપણે મળતા નથી, મોબાઈલ દ્વારા બધાનો કહેવાનો મિનિંગ ઈ જ થાય ને. તો તમે એકને પકડ્યું, આમ જવા દે, છોરા રીલ્સું જોઈ આપણે ઈ જ કરી રહ્યા. આ સત્સંગમાં મજા નથી આવતી તો શું કરી? બીજો જવા દે. બીજા મજા આવી ને તો વળી શું કરી? શેર કરી. આ કરતા હોય ને બોલે. એટલે કઈ કે તમે કેટલો સમય બધા ઈ જ કેરા, આપણી સમજણ નથી. બાકી બધા જે અંદર આવેલા મોટિવેશનલ કે જે સંતો જે પ્રસાદ આપેરા તો આપણે એક હખર લાગે ને એક હખર નથી લાગતો, એવું છે ને. હખર કયો લાગે ખબર? જે આપણે આચરણમાં મૂક્યો હોય ને ઈ હું તો ફોલો કરું રહી, હું પાલન કરું રહી, ઈ મસ્ત લાગે ને એટલે ઈ જવા દઈ. બીજા તો ખબર ના પડે. બાકી બધા સત્સંગમાં ઈ જ કેરા તમે ભટકો નહીં. સ્થિરતા. આપણે ગુરુ ને મા બાપ મળી ગયા કે જવાની જરૂર હે કે છે જરૂર? તો પછી શું કરવા હજી આપણે ખોદ કરી રહ્યા? મોબાઈલ વગરે મળેલું કે જ્ઞાન નથી મળતું? મળેલું. એક વાલન કીધું તો મોબાઈલ જોવો તે શું તે કઈ નહીં, મજા લઈ રહ્યા ખાલી કે ઈ આપણે પાલન કરી રહ્યા. તો મૂકી દો તો આગળનું અંદર પડ્યું હોય જ્ઞાન ઈ આપોઆપ નીકળશે. તમે મોબાઈલમાં સમય બગાડ્યો, તમે માંથી લીધું શું? ખાલી મજા લીધી માત્ર. શું લીધું? મજા જ લીધી. આનંદ તો લીધો નથી, મજા જ લીધી ને. તો આનંદ આપણી અંદર પડ્યો હોય. એ અંદર દેખાય કેમ? એટલે જ કે બારે જેટલા ઉતરી રહે એટલા અંદર ઉતરો ને. એ કેટલો સમય મળે જ રહ્યો ને, આખો દિવસ નથી કેતા ને. વ્યવહાર કરતા જઈએ, આપણી સાથે જે કામકાજ કરવાની ના નથી, પણ સાથે પરમાત્માને આગળ રાખી હાલો એને પેલા કરી તો ક્યાંય આપણો રસ્તો ચોખ્ખો કરતા જાય. વળી ભૂલ પડે ને, નુકસાન થાય, તકલીફ થાય તો એમ કે ગુરુદેવ તમે ક્યાં ગયા હતા? હું પડી ગઈ કે મારી ગાડી બગડી ગઈ. તો એને ભેગા રાખીને બગડે ને તો રિપેર કરવા ઈ માધ્યમ બનીને કોક આવી જ જાય. પણ આપણે તો શું વિશ્વાસ દેખાય એના ઉપર વિશ્વાસ નથી, તો નથી દેખાતા એના ઉપર વિશ્વાસ કેમ આવે? એવું છે ને? નથી જ ને. આપણા પોતાના ઘરમાં મા બાપ પતિ બાળકો એના ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ હોય તો સલાહ ના દેવી પડે. હજી આપણે સલાહ દઈ રહ્યા છોરાને ના. વિશ્વાસ એ આપણા સંસ્કાર ઉપર આપણે વિશ્વાસ ના હોવો જોઈએ, પણ એમાં આપણે સંસ્કારી બની તો વિશ્વાસ આવે.
અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. કર્મને આધીન ક્યાંક આખું બાજુ તકલીફ થાય, પણ વિશ્વાસ તો હોવો જ જોઈએ કે કેટલા બગાડ્યા. ભવો તો બગાડ્યા, પણ આ વર્ષો ભવોની યાદ નથી આપણે, પણ વર્ષો કેટલા બગડી ગયા આપણે, બગડી ગયા ને. તો હજી એ તમને એમ નથી થતી કે પરિવર્તન લઈ આવી. બઈને વારે ઘડીએ આ શબ્દો આવેલા કે મનને તમે આખો દિવસ બઈને જોવો, મનને ત્યાં લઈ જાઓ કે મારી ભૂલું શુંથી જોવા હારું, પણ બીજાની ભૂલું તરફ તરત દોડે. એ હજી એવી ભૂલ કરેલા તો મન આપણું ત્યાં ગયું ત્યાં ભૂલ દેખાણી. આપણી જેમ ખરેખર આનંદ મોજ તમને ખબર જ છે, તમે બધા મણો જ રહ્યો. આઠે પહર આનંદ માટે ગુરુદેવના શબ્દો, નવી માં કરવી ના પડે. તો એના માટે તમે લેસન અઘરું જ હોય ને. આર્ટ્સ લો તમે ખાલી ભણવા ખાતર, સ્ટાન્ડર્ડ બદલવા હોય તો સરળ, પણ કોઈ ડિગ્રી લેવી હોય તો મહેનત કરવી પડે ને. તો આપણે આ ડિગ્રી લેવા બેઠા ગઈ તો પછી થોડીક તો હોય ને કઠિન ના હોય, હોય ને. એટલે વારે ઘડીએ ઈ જ શબ્દો આવશે, તમને એમ લાગે કે ઈ ની કેર તો લેજો, નકો રજા છે બધાને, વેકેશન છે. છૂટ છે, કઈ એવું નથી કમ્પલસરી આવવું. આ તો ભાવની વસ્તુ હે. આપણે જીવનમાં કે આપણે બધા જોડાણ પેલા કેવો હતા ને જોડાયા પછી શું પરિવર્તન હે, એ તમે નિરીક્ષણ કર્યું બેસીને કે ના પેલા હતી એમ જ થોડીક પ્રગતિ થઈ, બહુની તો થોડીક તો દેખાવી ખપે ને. થોડીક પ્રોગ્રેસ દેખાય તો આપણે જવાનું મન થાય, પણ પ્રોગ્રેસ એ કઈ થાય વાલા ખબર હે, એનું આચરણ શબ્દો આપણે ઉતારી તો, બાકી તમે સાંભળ્યા ખાતર સાંભળો તો ના થાય. આપણે કરશું ને બધા. આજ હોળી વાલા જો ઉત્તરાયણે જતી રહી બધા તહેવારમાં ગુરુદેવ આપને કઈ થાકી ગયા, પણ એને હવે વિશ્વાસ છે કે આજે બધા એની બુરાઈઓને દહન કરી દેશે ને. આવતા ગુરુવારે બધાના અનુભવ બોલવાના, આપણે સત્સંગી કરી. બધાને વારા ફરતી માઇક લેવાનું હોય, લેશું ને. કોણ ના બોલાય, બોલાય જ ને, કેમ ના બોલાય. આપણે એવું કરો તો ખરો. ના કીધું ભીડ ભાડમાં બધા વચ્ચે નથી બોલું, 4 વ્યક્તિ આપણે બધા એક જ કઈ અલગ કે અલગ આપણે એ કઈ તઈ તો આવીને બેઠા, અલગ હોય તો બેહાય ના બેહાય. આપણે આટલાની બધાને એક થવાનું હોય, ઈ ભાવ ખપે. કીધું આવે ના આવે, આપણી સાથે જોડાયેલા હોય ના હોય, કે પશુ પક્ષી જીવ જંતુ બધા સાથે સમદ્રષ્ટિ હોવી જોઈએ. તઈ આઠે પહર આનંદ આવશે, ત્યાં સુધી નહીં આવે. વ્યવહારે પરિવારે તો રાગ દ્વેષ રે જ ને કે આવો પ્રશ્ન હોય, રાગ દ્વેષ ક્યાંથી રહેવાના. એ હેત કઢાવવા માટે ગુરુદેવ આપણે જ્ઞાન આપેલા. આજ સમજોજો, વ્યવહાર જ શીખવાડેલા આપણા ગુરુદેવ. આપણે વ્યવહાર કેમ કરવો ને, પરિવારમાં કેમ રહેવું ને, એનું જ જ્ઞાન આપેલા. પણ આપણે શું ઊંચું જ્ઞાન ખપેલું, ઊંચું ખપેલું. ઊંચું જ્ઞાન તો આપણી અંદર હે જ, એ ક્યાં લેવાની શું પડે. તમે પરિવારમાં એક થઈને રહેશો ને તો જ્ઞાન આપોઆપ આપણી અંદર હે આવી જ જશે, કઈ લેવા નથી જવું પડનારું. એ લેવા જઈ રહ્યા, ઊંચું જ્ઞાન લેવા માટે આપણા પરિવારને આપણે દુઃખી કરી રહ્યા. આપણા ગુરુદેવ આવું ના શીખવાડે કોઈ દિવસ. એટલું સમજી લેવાનું કે જે ખોટું હોય, ખોટામાં ગુરુદેવ એ કઈ બોલે, પણ તમારી અંદર સાક્ષાત બેઠા એ તો બોલેરા. તો એને આપણે નથી સાંભળી શકતા તો ખોટા વાળાને કેમ સાંભળશું, કેમ સમજશો. આજ ના કીધું કે ભૂલું થઈ ગઈ તે મેં તમારા ફોટા આગળ અમારા મમ્મીને ફોટો રાખીને માફી માંગી લીધી, તો ફોટું જ રાખીને અમે ઝઘડી લેવાનું, તો એ રૂબરૂ ક ઝઘડી રહ્યા. આપણે રૂબરૂ જ ઝઘડ્યા હતા ને, કે કહેવાનો મતલબ કે કર્મને આધીન જે કેવું હતું એ આપણે રૂબરૂ જ કર્યું હતું ને. તો ક્ષમા માફી કે મનને કેમ સ્થિર રાખવું, તો અંદર ઉતરવાનું હોય. અંદર કહેવાનો મતલબ અંદર એટલે ઈ જોવાનું હોય આપણામાં માફી દયા ઈ કરતા જશું ને, માફ કરતું જવાનું, માફી માંગતું જવાનું, દયા બધા પ્રત્યે કરુણા, તો આપોઆપ બુરાઈ આપણામાંથી હટકી જશે. પણ આપણે કરી રહ્યા. ગુરુદેવે કીધું માફી માંગી લીધી, કરવા ખાતર નહીં, સાચા હૃદયથી સાચા ભાવથી કરવાનું હોય. હજી છે જ કર્મ કરીને બેસી નથી રહેવાનું. આપણે એમ કહીએ ખબર જ નથી કર્મ કયું કે પૂરું કરી રહ્યા કે નવું કરી રહ્યા એ ખબર નથી. આપણે રસ્તામાં જતા હોય ભૂસકાઈ ગયા ને કોઈકની સાથે, એ કર્મમાં તો એટલે ભૂસકાવું, પણ પછી જે ડખો કરી રહ્યા તે નવું ઊભું કરી રહ્યા. જે ત્યાં આપણે જે વઢી રહ્યા ખબર નથી પડતી, જોઈ નથી હાલતા. તો આપણે જોઈને હાલતા હતા, બે નતા જોતા તઈ ભૂસકાણા
હે એક જોતું હોય તો એક તો ખસી જ જત ને. એટલે આપણે એ ખબર નથી તો કર્મ ત્યાં નવું ઊભું થાય. પૂરું કરી નવું કરી એ ખબર નથી. તમે બેઠા બેઠા ચિંતન કરો ને ક્યાં નવું ઊભું થાય, ક્યાં પૂરું થાય. આ જેમ થાય ભગવાને બધું સુખ દીધું હોય માણોને, હે આટલા બધા પૈસા દીધા, હે તો પણ મૃત્યુ હોય ને, મૃત્યુ આપણે ખબર પડી જાય કે આપણે કેવું જીવન જીવ્યા. મૃત્યુ પરમાત્મા એવું દેરા ને તો આપણે એના હારું છે ને બેસ્ટ મૃત્યુ માટે જ અભ્યાસ કરી રહ્યા. આજે સમજણ હોય ને આ બધા વડીલ થાય ખાટલે ના કીધું કે ઓયમાં કરે આ દુખેરી સમજણ નથી. એટલે સમજણ હોય તો શું થઈ જાય, અંદર ઉતરીને આનંદ લે પડ્યા. પણ આમાં દુખેરું દુખતું તો બધાને હોય. પણ ભગવાન ઈ શીખવાડે કે દિવસે દિવસે તમારું શરીર મોટું થશે. તકલીફ તો જીવનમાં આવનારી શરીર થી આવે જ ને. આજ બેઠા એમાં ઘણા ને છે, આપણે બધામાંથી છે જ ને. તો પણ ઈ સમજણ હશે ને સાચી તો સ્વીકારી લેશો કે આ એક કર્મનું નથી ને જન્મનું કર્મ ભોગવી રહ્યા. આપોઆપ આપણે શાંત થઈ જશું. એટલા માટે તો ગુરુ મંત્ર વાળી મોટી દવા દીધી. એટલી પીડા થાય ને મંત્રને રટો ને તો આપોઆપ મલમ એટલો કામ કરે ને. પણ જઈ પીડા થાય તો મંત્ર ભૂલી જઈ રહ્યા. ભૂલી જઈ રહ્યા ને તો એવું સમજી જવાનું કે આપણે હજી કેટલા ભૂલી જ જઈ રહ્યા. પણ જઈ પીડા આવે ને તે મંત્ર એટલો ચાલુ થઈ જાય ને તો સમજી જવાનું કે આપણે એની સાથે જોડાયેલા. તો આપોઆપ આપણી આ પરીક્ષા હોય. અમુક એમ થાય મને કાંઈ તકલીફ નથી, રિપોર્ટમાં આવ્યું, હે તો તારી પરીક્ષા લીધી. તું કેટલી સ્થિરતા રાખો રે. જીવનમાં કેટલી પરીક્ષાઓ આવશે, પણ આપણે ઓળખી નથી શકતા ને. એક સાધુ ઝાડ નીચે રોજ બેસે ને એના આનંદમાં બાંસુરી બજાવે, નાચે ને ભજન ગાય. એક સમ્રાટ રાજા રોજ ત્યાંથી જાય ને તે જોવે કે એને જોઈને એટલો ને પ્રેમ થઈ ગયો. રાજાને સાધુ સાથે પ્રેમ થઈ ગયો. એને જોઈને ક્યાંક એકલો હોય તો કેટલો ખુશ રહેલો. એની બાંસુરીથી બધા એના નજીક જાય. તે રોજ છનોમનો ઈ રાજા એને જોવે કે એવું કેમ બનાય એમ. એક દી કે હવે એના કને જાઉં, બહુ સમય થઈ ગયો, 6 મહિના થઈ ગયા. એમ કરતા કરતા નજીક જઈને કે હવે ગુરુદેવ મહાત્મા તમે ઘરે હાલો ને, તમે અહીંયા રોરા. હવે ચોમાસું આવશે, ઝાડ પડશે, તો તમે એવું કરો કે મારા ઘરે તમે રાજ દરબારમાં રહેજો. એમ કરીને ઓલા તો સાધુ શું કર્યું, ત્યાં ઘોડો હતો ઉપર બઈ ગયા. તે રાજાને શું વિચાર આવ્યો કે એક વારે ના બોલ્યા કે હું તો બધું ત્યાગ કરીને આવ્યો તો હું ત્યાં કાં હાલું. એટલે માણસો ને એમાં વિચાર આવે. એટલો પ્રેમ થઈ ગયો તો પરમાત્મા ઈ સાધુ સાથે. તો એને ક્ષણિક એવો વિચાર આવી ગયો કે સાધુ એક વારે ના બોલ્યા, એ તો બધો હું ત્યાગ કરીને આવ્યો. હીરા મોતી જવેરાત બધું પરિવારને ત્યાગ કરીને આવ્યો તો ત્યાં શું કરવા હાલું. એને વળી મનમાં શું થયો, સંશય થયો ને. કેટલો આનંદ કરતો હતો 6 મહિનાથી. આટલા જ વસ્તુથી પીડા દુઃખી થવા માંડ્યો. પણ પરમાત્માની રચના લીલા આપણે નથી જાણતા ને, એટલે દુઃખી થયો ને. એ કે હું રાજા એક દિવસ નીચે નથી હાલ્યો ને આજે સાધુ ઘોડા ઉપર બેઠા મને નીચે જવું પડેલું. મનમાં કહેતો હાલે કેટલા સૈનિકો સેવકોને પડ્યા ને એમ આ સાધુ પડ્યો રહેશે કે હું લઈ જાઉં એમ. એટલે પછી એનામાં શું આવી ગયા, રાગદ્વેષ આવી ગયો. આટલા દિવસ ભાવ હતો પણ માત્ર ઓલું કંઈ જ ના બોલ્યા. એટલું જ કીધું ને કે તમે હાલો મારા ઘરે. એ તો બઈ ગયા, એને કીધું એનું માન્યું. એ ઘોડા ઉપર બહીને ગયો ને રાજા તો નીચે હાલીને જવું પડે, લોકો જોવે. એટલે એને તો કેવું થયું કે મારું માન સન્માન જતું રહ્યું. પછી ત્યાં રાજાને મસ્ત રૂમ આપ્યો કે બધી જ ફેસિલિટી. રૂમમાં જઈને એનો વ્યવહાર બદલાઈ ગયો. કહેવાનો મતલબ ખાવા પીવા પહેરવા ઓઢવાનું બધું. રોજ એને મનમાં એમ થાય કે આ ઢોંગીલો હતો છે મને લૂંટવા આવ્યો હોય. એવા ખોટા નેગેટિવ વિચાર, દુઃખી થાય. શું થાય અંદર ને અંદર દુઃખી થાય. ને ઓલો તો એની મોજમાં મળ્યું હોય ને, ભગવાન જ્યાં રાખે ત્યાં આનંદ લેતા હતા. પણ ઓલા તો ખબર નથી. એમ કરતા કરતા 6 મહિના થયા. એ કે મારાથી ઘણા સેવક એની કને, મારાથી સારો રૂમ એનો હોય. એને 6 મહિના પીડાતો ગયો. પછી એક દી રહેવાનું નહીં તે સાધુને કે મહાત્મા કે હવે તમારા મન મારા ફેર શું કે તમે જીવો રા એવું જ હું જીવું રહો. કે આટલા દિવસ મને એમ હતું કે તમે ત્યાં બધું ત્યાગીને ત્યાં ગયા, એટલે મને તમારા પ્રત્યે પ્રેમ હતો. પણ તમારા મારા ફેર શું,
તમે તો મારથી સુખ સાહેબી ગણવું, મારાથી ઘણા સેવકો તમારી પાસે કે પછી કે હું આનો જવાબ તને કાલે આ રાજમહેલમાં નહીં દઉં, રાજમહેલની બારે જઈને દઈશ. ઓલા રાતે ખુશ થઈ ગયો કે હવે જવાબ તો મળશે હે, કે આનાથી છુટકારો મળશે હવે. તે હવારે સાધુ પોતના અસલી વેશમાં આવી ગયા, ભગવા કપડાં, પોટલી લઈ ને હવારે ખુશ થઈ ગયો સાધુ જોઈને કે હાસ હવે આ જાયો. તે બારે ગયા કે હવે મને જણાવો કે અહીંયા નહીં જણાવ, હું તને આ નગરની બારે જઈને જણાવીશ. તે હાલતા હાલતા બે જતા હતા. પછી કે હવે સાધુ જણાવો તો ખરા. કે ના હમણાં નહીં જણાવો, હજી હાલ. તો કે તમે નવરાઓ કે તમારો પરિવાર નથી, મારી સાથે મારો પરિવાર, મારી આ મિલકત કેટલા જોડાયેલા, મારી કન સમય નથી, હું નહીં હાલું. તઈ સાધુએ કીધું કે તારામાં મારામાં આટલો ફેર હે, કે તું એ જ સુખ મળતો હતો, હું એ જ સુખ મળતો હતો ને, પણ તારામાં એટલો ફેર. એટલું જ જાણું તું તમારામાં મારામાં ફેર શું હોય હે. પણ જે આ સંતો સાધુ મહાત્મા હોય એને જ્યાં રાખો ને, તમે ઝૂંપડીમાં રાખો ને તો એવો જ આનંદ, ને મહેલમાં રાખો ને તો એનો ઈ જ આનંદ. પણ આપણી જ દ્રષ્ટિ એવી હે રાજા જેવી. એકવાર ગોંડ થઈ ગયા ગુરુ પાછળ, પછી ગુરુએ આવું આચરણ કરેરા, એટલે એ તો બધું પચાવી જણેરા. ત્યાં આપણે ઉત્પન્ન થાય રાગ દ્વેષ, થાય કે નહીં? એકદમ થાય જ રહ્યો બધાને. એને આપણા માટે છોડ્યું હોય બધું, ગુરુદેવે આપણા માટે છોડ્યું હોય. પણ હજી આપણે શું કરી રહ્યા? ગુરુદેવ તો બધું ખાયરા ને પીવેરા ને બધે ફરેરા, ફોરે ને જાયરા. ઈ તો આપણે જવાય જવાના નથી તો ઈ જ કેરા. પણ એને શીખવા મળ્યું કે હું મહેલમાં હતો તો એવો જ આનંદ, બારે રહેતો હતો ને તો મને ઝાડ નીચે ઈ જ આનંદ હતો. તે રાજાને શું થયું? દુઃખ થયું, એના પગે પડી ગયો કે મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, તમે હાલો પાછા મારા ઘરે. વળિયુલારા સાધુ હોય ને ઘોડા ઉપર બેહવા જતા હતા. વળીના મનમાં શું વિચાર આવ્યો કે આ તો હજી છેતરે જ રહ્યા. પછી કે તને આ 6 મહિનાથી તું શું થતો હતો? અંદર ને અંદર પીડાતો હતો, દુઃખી થતો હતો. આપણે આજ ઈ જ કરી રહ્યા કે કોક વસ્તુ આપણે કોક વ્યક્તિની નથી ગમતી તો શું કરી રહ્યા? દુઃખી થઈ રહ્યા. તો ઈ જ ઘડીએ જણાવી દીધું હોય તો એનો જવાબ શું હોય? આપણે એમ કહીએ કે હું બજારમાં જઈશ તો મારા દેરાણીને શું થશે, સાસુને શું થશે? એટલે એને થશે કે નહીં થાય, પણ તમે પહેલથી શું સોચી લીધું? એમ રાજાએ સોચ્યું ને એમ આપણે એવું જ સોચી રહ્યા ને. એના મનમાં હોય જ નહીં કાંઈ, પણ આપણે આવી ગોઠું બાંધી દઈ રહ્યા. તો પછી ઉલાને ફરી વિચાર આવ્યો ને કે તું જ્યાં છે તું ત્યાં રહે, મને બધે આનંદ અજે. એટલે આપણે જ્યાં છે ને ત્યાં આનંદ. એ ગુરુદેવ આપણે એ શીખવાડે કે એના ભેગું જવાનું, કે એને આપણા ઘરે નથી લઈ આવવાના. આપણે ત્યાં જ અટકે ને બધા કે ઓલા શું વિચારશે. હજી છે જ આટલો અભ્યાસ કરવા છતાંય હજી ક્યાંક જઈ રહ્યા તો આપણી ઇન્દ્રિયો હજી ત્યાં કેન્દ્રિત બહાર તરફ દોડેરી દોડેરી કે ઓલા શું કહેશે, ઓલા મળી ગયા તો. એટલે કરે બધા જી કાર્ય કરો રહો, બેસ્ટ કરો રહો. બીજા માટે આપણે ખોટું સાચું શું કરવા બોલવું પડેલું. એટલે ના કીધું કોઈની થેલી જોવાનું બંધ કરી દો, તમે ગયા તો એ પૂછવાનું બંધ કરી દો. અમે વાળીને ખોટું બોલવું પડેલું હું બજારમાં જાઉં તમારે કામ છે ને કોઈ એનું હોય છે શરીર, એ પોતે કરી આવશે. ને આપણે લાગતું હોય કે કરવા જેવું તો કરવાનું, પણ હજી ઈ જ હે. એટલે બજારમાં જાઓ, શું લઈ આવ્યા એ ખબર નહીં, પણ કેટલું કામ ખરાબ કરી આવે ને તમે જોયું. બજારનું કામ 10 થી 15 મિનિટનું હોયરું. હવે 2 વ્હીલર કોઈ હાલીને જતા નથી, તો ત્યાં અડધો કલાક ઊભા આપણે શું કરી રહ્યા? નેગેટિવિટી પાસ કરી રહ્યા. ઈ જ કરી રહ્યા કરી જ રહ્યા. સ્વીકારો કે ના સ્વીકારો કદાચ લોકો ન જ તો અંદર બેઠો હોય ઈ જોરો, એને આપણે નહીં છેતરી હકીકત. છેતરી હક શું કે તમને એમ થાય મેં નતું કર્યું, પણ અંદર બેઠો હોય સાક્ષાત સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે બધું જોવેલો કે આપણે કેટલું સાચું કરી રહ્યા, કેટલું ખોટું કરી રહ્યા. આજ તમને એમ થતું હોય કે અમે ભણવા જઈ રહ્યા, બારે જઈ રહ્યા, મમ્મી નથી કહું, અંદર બેઠો હોય ઈ જોવેલો. તો મમ્મી આગળ ખોટું બોલી શકું પણ પરમાત્મા આગળ ખોટું બોલાય? એટલે ઈ સજા થાય જ. આપણે આજની તો 4 દી રહીને પકડાઈ જવાય, પકડાઈ જ ગયા. આજ ના પકડાઈ ગયો કે મેં ઘણીએ નિંદા તું તારી કરી હતી, આ ગંગામાં સ્વીકારવી પડી. અંદર જપવા ના દીધું. દેજ નહીં તમે સાચા માર્ગે જાઓ તો ગુરુ તમને અંદર એવો અવગુણો રાખવાય ના દે. હજી આપણે રાખીને બેઠા તો ગુરુ આપણી સાથે નથી. તો બસ એમ સમજવાનું. ત્યાં આપણે શું કરી રહ્યા? ડોળ જ કરી રહ્યા. ઈ જ કરી રહ્યા ને.
એટલે એટલો ડર રાખવાનો, કોઈ આજુબાજુ આમ જોઈ આમ અંદર જોયું એ જોવેલો હે એને કીધું સાક્ષી ભાવે, આજે એને જ કીધું તે નિંદા કરી હતી, ખોટું રાગ દ્વેષ કરતો, એ કેને કીધું? જેને જોયું તું એને જ બોલાવ્યું, આત્માએ જ ના કીધું બોલવાનું. હે તો હજી એ પૂછો એને, હજી એ પડ્યો છે કચરો એવો પડ્યો હોય. આ નવું ઘર થયું, હવે કેવું હાચવશો વાલા? હે હાચવશો ને? હે પોતનું થયું ને પેલા કેનું હતું? ભાડાનું જ હતું ને. તો પછી આને એવું જ હાચવો ને, તો કદી સુખી દુખી નહીં થાવ. આપણા ઘરમાં લક્ષ્મી ખૂટે નહીં વાલા. આપણે લક્ષ્મી બની છે ને તો આપણા ઘરમાં લક્ષ્મી ના ખૂટે. ગમે તેવું કર્મ આવે તો ગુરુદેવ તમારા કર્મ આગળ લડી જાય. ના કીધું પહાડ જેટલું કર્મ રાઈ જેટલું બનાવી દે, પણ એવી પાત્રતા બની થઈ ને કઈ ખોટું કરવા નથી કેતા. કેરા બધું ખાવો પીવો, દેશ એવો વેશ નથી કેતા, પહેરવા ઓઢવાનું કઈ ના નથી. પાછા ક્વેશ્ચન એવા કરી ગુરુ આગળ જઈ તો અમે શું છોડી? હે આપણે કઈ ગુરુદેવ લસણ ડુંગળી ખાય તો નડે, પણ કોઈ દી એમ કીધું ખોટું બોલી રહે નડે? પૂછ્યું, ક્વેશ્ચન કર્યો? જે સરળતાથી છૂટે ઈ ક્વેશ્ચન કરી રહ્યા ગુરુ આગળ જઈને, ઈ જ કર્યા. આજે અમે નથી ખાતા એવા અહમથી ફરી રહ્યા. તો રાગ દ્વેષ પેલું ઈ છોડવાનું, ઈ છૂટશે ને તો આપોઆપ આ બધું આપણી શિક્ષાપત્રી ની આપોઆપ આચરણમાં પાલનમાં મુકાતી જશે. આપણે ઈ છોડ્યું નથી ને ઈ ભણવા માંડી ગયા, તો પછી કેમ થાય? એટલે પગથિયા જ આપણે આડામાં ચડી રહ્યા એટલે પડી જવાનું નથી કેતા. કેટલો 1 વર્ષથી અભ્યાસ કરી રહ્યા પણ પગથિયા ચૂકી ગયા, તો પછી સીધા હાલે જાય. તો બચ્ચાને ડાયરેક્ટ કોણ 10th માં નથી બેહાડતા, નર્સરી ફર્સ્ટ ને બધા કરાવી રહ્યા. એમ આપણે આ બધું ઈ જે આ નર્સરીમાંથી હજી આગળ નથી ગયા આપણે ક્યાંય. હે પણ શું પીએચડી કરી લીધી એવી ડિગ્રી લઈને ફરી રહ્યા, વાલા થઈને ફરી રહ્યા. હે એ વાલા તો કઈ થવાશે ખબર હે? ઈ રાજી થશે તો ઈ રાજીએ પૂછો તા. એમને એમ તમને વાલા વાલા દઈ દીધું હોય તો બસ એમ જ રહી ગયા આપણે બધા. આગળ વધો. વાલા એટલે પ્રિય, તમે મારા વાલુડા પ્રિય, ગુરુદેવ એમ કેરા. હે તો તમે કઈ ભગવાન નથી છો, સાચું સ્વરૂપ તમે પરમાત્માનું સ્વરૂપ છો. એની ઓળખાણ કરાવવા માટે ગુરુ એ આપણા જીવનમાં. અહીં તો આપણે વાલા જ, એ વાલા એવા આપણે વાલા, પણ ઈ કરેરા એટલું આપણાથી નથી થતું ને એ આપણે શીખવાડેરા. તો કોશિશ કરશું ને ધીમે ધીમે કરી જ રહ્યા ને. દર ગુરુવારે વટાઈ જાય. હે તો મને કેટલું દુઃખ થાય વાલા ઘરે જઈને. થાય જ થાય. મને એમ થાય કે શું કરવા કીધું. વળી પાછું એમ થાય કે ની કઈ તો ખબર એ ને નથી ખબર. ઈ તો બધે ફેલાવતા હતા પેલા, ખોટું જ્ઞાન બધે કહેતા હતા ને. કહેવાનો મતલબ જે જીવનમાં કામ નતું એ તો કેવું નિંદા, કહેવાનો મતલબ એ નિંદા. નિંદાની કેટલી આપણે કરતા હતા. તો આજે આપણે સાચું જ્ઞાન મળ્યું હોય, ગુરુએ માર્ગ બતાવ્યો હોય, તો પછી બધે બતાવવો પડે ને. તો બસ ઈ હે કે આજે વઢી પણ આનંદથી, ભાવથી વઢી રહ્યો, પ્રેમથી. હે સાચી વાત છે, પણ સમજણ પછી ના લે તો વટવું હોય પડે. હે વાલા ઈ છે ને, અમે ઘણી ભૂલું કરી. અહીંયા બેઠા એમાં ભૂલું કરીને જ બેઠા. કાંઈ કીધું મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર. ભૂલું તો હજી થનારી એ, પણ એનો સ્વીકાર ભાવ કરતે શીખી જાય. સ્વીકારતા નથી. મનને અંદર જોવો કે મન ક્યાં ભટકેલું. જોયું તમે? ખોટા વિચાર આવે તો વિચારે તમને એ ખોટા વિચારે કોણ ચડાવે? હે મન ચડાવે ને. તો સાચા વિચારે કોણ લઈ જશે? તો પછી મનને સાચા વિચાર તરફ જ કેન્દ્રિત કરી. તો નિરંતર વારે ઘડીએ કહી કે બઈને તમે જોવો, બઈને જોવો. પણ કે ગુરુ ગયા ગોકળ ને વાંયથી મોકળ. આ દફતર લઈને ઘરે જઈને પાછું મૂકી દઈ રહ્યા. હે મૂકી દઈ રહ્યો ને એ મુકાઈ જ જાય. વાંચું જ કહી રહ્યા, મુકાઈ જાય. વળી ગુરુવારની રાહ જોવે. પણ આપણે હવે ને એક્સ્ટ્રા ક્લાસ લેવાના. આ બચ્ચું જે ના આવડે ને એક્સ્ટ્રા ક્લાસીસ હોય એમ એક્સ્ટ્રા લેશું તો એટલે વેકેશન નહીં પડે. આ છોરાને વેકેશન પડ્યું એટલે આપણું એ પડશે. પડશે ને આપણે એની સાથે પાછા જોડાઈ જશું. એ તો એનું આપણી ફરજ છે, એ તો કર્મ કરવાનું હોય. પણ આપણો અભ્યાસ નિરંતર ચાલુ જ રાખવાનો હોય. ને બાળકની છૂટી પડે તો બાળકને શું આપવાનું હોય? સમજણ ને સારું જ્ઞાન. જ્ઞાન તો આપી રહ્યા પણ સમજણ વગરનું જ્ઞાન આપી રહ્યા આપણે. જ્ઞાન તો બધા દઈ રહ્યા પણ સમજણ વગરનું જ્ઞાન દઈ રહ્યા. આપણે એને ખબર હોય ઈ દેવાય, વાંચેલું કહી રહ્યા. આપણે અનુભવનું કહીને તો બાળકો મને ના જ મને કે ઘરમાં તો મમ્મી આવું કરો રી, તમે તો આવું કરો રા.
પણ એ કઈ સાંભળે કઈ આપણામાં પરિવર્તન જોવે ને તઈ હજી ઘણાના બાળકો માતા પિતાનું નથી માનતા, નથી જ માનતા. પણ શું કરવા નથી માનતા? પછી સમજાવીને થાકી ગયા. હે આપણે એમ જ કહી રહ્યા ને, આપણા બાપ આપને સમજાવીને થાકી જ ગયા. હે પણ તો હિંમત નથી હારે. આપણે શું કરવા હિંમત હારી રહ્યા? ગુરુદેવ મારી સાથે છે. હે તો આપણે ચલો બાળકોને જ્ઞાન આપીએ તો પછી કેમ ખોટું અપાય? હે આપણું તો ઘણી જતી રહી, પણ બાળકોનું જીવન જ હવે હે એના સાચા માર્ગે એને સમજણ આપીને લઈ જઈ. હજી ઝઘડામાં જ હાલી જ રહ્યા. મોટા પાછા ઊંચા કચ્છ કડવા પાટીદાર એમ કે હે શું કેરા આપણે એ કઈ એમાં શું કરીને બેઠા? એમાંય વાડા અમાય વાડા, તમારા ગુરુ ને મારા ગુરુ. હે હા એમ જ રહી ગયા. એક થવાનું અને સમજણથી એક થવાય વાલા. જ્ઞાનથી ના થવાય, સમજણથી થવાય. કોઈ સાથે લઈ ગયું હોય કે એનું કઈ વસ્તુ ને લઈ જવા મળશે તો પછી શું કરવા? હજી આપણે આમાં બધા મથ્યા પડીએ. હાલશે કઈ ભેગું નહીં હાલે તો પછી છોડી દઈ. છે જ હજી રાગ દ્વેષ મનો કે ના મનો છે જ, આપણે બધામાં છે. તમારા મારા બધામાં. ના કીધું સ્વભાવ, આપણો સ્વભાવ આપણે દુઃખી કરેલો ને આપણો સ્વભાવ આપણે સુખી કરેલો. કોઈ વ્યક્તિ નથી સુખ દુઃખ કરતી કાંઈ કે કરે રી. એ વ્યક્તિએ કીધું, આપણે લઈ તો લીધું. શું કરવા? લીધું. હવે તમને હું ગિફ્ટ આપું, હે તો તમે ના લો તો પાછી ક્યાં આવે? એના કને જ આવે. તો એક બુદ્ધ ભગવાન શું હતા? એ બધાને જ્ઞાન જ આપતા હતા ને. ગામો ગામ ફરીને. હે એક કેવું ગામ હતું? સદ્ધર હતું, પૈસો બહુ જ હતો, મિલકત બધું હતું એની પાસે. પણ અહંકાર, ઈર્ષા, અહંકાર એટલો બધો ભરેલો હતો ને, કૂટી કરીને ભરેલો હતો વાલા. એ બુદ્ધનું ત્યાંથી જવાનું થયું. બુદ્ધ તો કેવા, જ્યાં રાત્રે ત્યાં શું આપે? જ્ઞાન આપે. તો ત્યાં રોકાણા. એને તો ખબર પડી જાય ગામના બધા એકત્રિત થયા. પણ એમાં ગામમાં એક મોટો વેપારી એ ભગવાન થઈને રહેતો હતો એ ગામમાં. એટલે એને ત્યાં દુઃખ થાય ને, એ આયા જ્ઞાન આપે રોજ બધાને કે અહંકાર કેમ છોડવો, મનને કેમ વશમાં રાખવું. એ બધું જ્ઞાન રોજ રાત્રે આપે. તે વેપારીને શું થયું કે આ તો સાધુ હવે આ બધાને સુધારી દેશે તો આ મારું કોઈ માનશે નહીં. તો હવે હું સાધુને બધા વચ્ચે હું અપમાનિત કરીશ. કાલ હાજે બેસું ને બધા વચ્ચે હું એને અપમાનિત કરીશ. ત્યાંથી ઊભા થઈને સાધુ બુદ્ધ ભગવાનને કે તમે આ બધું શું કરો રાખે? અમે બધા બરાબર જ રહી રહ્યા ને કે જેમ તેમ બધું અપશબ્દો એની આગળ બોલવા માંડ્યા. તો બુદ્ધ તોય શું કરે? સ્માઈલ જ આપે, હસતા જ રહ્યા, હસતા જ. એના નજીક આવીને કે એટલું બધું હું તમને કહું તો તમને કાં ફેર નથી પડતો? તો નથી પડતો. એને એમ કીધું કે પછી એમ કે હું જે ગિફ્ટ તમે મને ગિફ્ટ આપો એ હું ના લઉં તો કેના કન રે? એ વેપારી બોલ્યો મારા કને જ. એમ તમે આ શબ્દો બોલ્યા એ મેં ના લીધા ક્યાં રહ્યા? હે આપણે કે આપણે દઈ રહ્યા, આપણે લેવાના જ નહીં ને. આપણી સાસ ઉદેરાણી જેઠાણી આપણે સમજણ આવી હતી, દેતા હોય લઈ તોય દે, લઈ જ નહીં તો આપણે લઈ રહ્યા ને ત્યાં તકરાર થાય. હે આ દ્રષ્ટાંત તો આપણે શીખવા માટે હોય કે આપણે કોઈ વસ્તુ આપે તો આપણે યોગ્ય ના લાગતી, ના લઈ તો પાછી કેના કન જાય? રિટર્ન એની કને જ જાય. આજ ગુરુદેવ જ્ઞાન આપે આપણે નહીં લઈ તો પાછું એના કને જતું રહેશે. તો પાછું જવા નથી દેવું, આપણે દેવું હોય તો. વ્યાપારી બુદ્ધ ભગવાનના પગે પડી ગયો ને, સાચી સમજણ જ્ઞાન લીધું કે મારામાં આટલો ક્રોધ કેમ? તો કે મનને વશમાં રાખવું પડે. બુદ્ધ ભગવાને કીધું કે એને વશમાં કેમ રાખવાનું? કે અંદર ઉતરવું પડે, જોવું પડે, બુરાઈને હટાવવી પડે. એટલે દ્રષ્ટાંતમાં આટલું જ કે પણ એ ગુરુને સાથે રાખીને કરવું પડે તો આ બુરાઈ નીકળે. આપણા એકલાથી નહીં નીકળે કાંઈ. તમને એમ કે મને આ બધું છોડવું એમ. એટલા માટે ગુરુદેવ તમે મારી સાથે છો. મારામાંથી અહંકાર, લોભ, ઈર્ષા એ બધું મને ત્યજવું હોય પણ કેમ ત્યજાય? માર્ગ બતાવો. કોઈ દિવસ કીધું આપણે ગુરુને સાથે રાખીને છોડવું હોય પણ કેમ છૂટે? એટલા માટે આપણા જીવનમાં ગુરુએ એ ગુરુને તમે પ્રાર્થના કરો તો આપોઆપ એ બધું શું થતું જાય? ગુરુદેવ છોડાવતા જાય. પણ આપણે એ નથી કરતા. હજી જાતે જ બુરાઈને દૂર કરવી, જાતે નહીં થાય કાંઈ.
એ માત્ર શું કરશે? ગુરુદેવ માર્ગ બતાવશે. ચાલવું તો સ્વયંને જ પડશે. પછી બહી ના રહેવાય, કઈ બહી રહેવાય ના બેહાય. એટલે બધા વાલા મસ્ત કરવો જ રહ્યો, પણ પોતપોતના અંદર અવગુણો જોઈ લો, દોષો જોઈ લો, કિયા હજી બાકી જો ઈ જ આપણું લેસન રહ્યું, બીજું કઈ જ નથી. કઈ છે બીજું કઈ? બધા પ્રત્યે પ્રેમતા આવે જ રહ્યો. ભલે આ વાલા કહેતા હતા ને કે ભલે દેખાતા નથી બધાની અંદર પરમાત્મા, પણ એવો ભાવ કરી રહ્યા ને કે બધામાં પરમાત્મા ગુરુદેવ સાક્ષાત તમે જ વિરાજમાન, એવો ભાવ કરી રહ્યા. એક દી જાગશે નહીં જાગે, પણ સ્વયં ઈ જ જોવાના, ઈ જ દેખાશે ને તઈ તમને આ બધી વસ્તુ દેશે ને. ખરાબ લેશો ને નકો લઈ લેશો. પરિવર્તન જો સાસુને સુધરવાનું હોય ને વહુને સુધરવાની, એટલે કે વહુ એ નહીં સુધરે, સાસુ એ નહીં સુધરે, બંનેમાં પરિવર્તન આવશે તઈ ઘર એક વૈકુંઠ ને સ્વર્ગ બનશે. એમને બનશે કે વહુ જ કોશિશ કર્યા કરે ને હાવ બોમ્બ ફોડ્યા જ કરે, તો પછી ને કદાચ ક્યાંક હાવ નમતી હોય, ક્યાંક વહુ એવું કરતી હોય તો, પણ બેને સમજણ સાથે ચાલવાનું હોય. કર્મ તો છે જ, ભોગવવા પડશે, પણ સમજણ કોણ નથી લેતા? આપણે કર્યા ને કે આપણે કર્યું એટલે બાળકો ભોગવેરા. કહેવાનો મતલબ જેવું જોયું એવું વર્તન કરે ને તો આપણું જ વર્તન વ્યવહાર બદલી નાખી. તો કેટલી સ્થિરતા રાખવી પડે. તમને એમ થાય એકલા રહેતા હોય એના માટે નથી, પણ જોઈન્ટમાં જે રહેતા હોય ને ફેમિલીમાં, એના માટે ભક્તિ કરવી બહુ કઠિન, બહુ જ કઠિન. બાકી તો કેવું હોય, ધન્યવાદ ગુરુદેવ, ધન્યવાદ, એટલું સુખ દીધું એમાં મળ્યા કરી રહ્યા. પણ જોઈન્ટ ફેમિલીમાં બધાના વ્યવહારમાં એક થવું, ભલે ભલે કરવું ને એ જ સાચી સમજણે. આપણે તે કર્યું નથી. વડીલને ક્યાંક કેવા જેવું કહીએ દઈ રહ્યા, બાળકોને કેવા જેવું કહી દે. આપણે કોણ કે બધા બીવેરા, ઘરવાળા એ બીવે કેવાથી. કઈ તો તરત શું કરે? જતી રહી પપ્પાને કરે. એવા બધાના મોઢામાંથી શબ્દ સમજણ નથી ને એકવાર આયા હશે, આયા જ હશે. સ્વીકારો કે ના સ્વીકારો, આયા જ હોય. એટલે એ બીક લાગે, એટલે એ ખોટાનો સાથ દે ને. તો આપણે આજે શું કરવાનું? સમજણ, એડજસ્ટ થવાનું હોય બધા સાથે. ને કોણ કરાવશે? ઈ કરાવશે. ગુરુનું કામ શું હોય? ઈ જે હવે અત્યારે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મસ્ત બોલ્યા, ત્વમેવ માતા, ઈ પ્રાર્થના બોલ્યા, ઈ પ્રાર્થનામાં બધું આવી ગયું. બોલી રહ્યા પણ કોઈ દિવસ શબ્દોને તમે ચાખ્યા? ફરી વાર ચોપડીમાં મસ્ત જજો ઘરે જઈને, ગુરુ વંદના ત્વમેવ માતા શું કહેવા માંગે ને તમને સ્વયંને ખબર પડી જ જશે. બોલવા ખાતર નથી બોલવાનું. બધા બચ્ચાને શીખવાડી રહ્યા, તમે આ મંત્ર શીખો, આ શીખો, સારું સારું વાંચન કરાવી રહ્યા, પણ તમે એને સમજણ સાથે શીખવાડો તો સીધું એના મગજમાં બહી જાય. પણ આપણે પોપટના જેમ કડકડાટ બોલતો જા, માત્ર બોલતો જા, ઈ જ કરાવી રહ્યા. મેં કીધું સ્વભાવ બદલાય નહીં કે જન્મજાત સ્વભાવ લઈને આવ્યા, એ બદલવા માટે ક્યાંક કોઈક એવી શબ્દોરૂપી ચોટ લાગે ને, એવી ગતગંગા કે કથાઓ સપ્તાહો થતી હોય ત્યાં આપણા સ્વભાવમાં પરિવર્તન આવે. બાકી તમને એમ થાય હું ઘરે બેઠે મારો સ્વભાવ બદલાવીશ તો ના જ બદલાય. બદલાય? અહીંયા આવીને નથી બદલાતો પછી ઘરે કેમ બદલાય? એ જન્મજાતે કીધું કે પશુ પક્ષીના સ્વભાવ હોય કૂતરા હરખા હોય આ ભેંસ ગાય એ હરખી હોય ના કીધું? કોઈ કેટલી મસ્ત દોવા જાય દોવા દઈ દે, કોઈ પગ ખણે એટલે સ્વભાવ. એટલે સ્વભાવ આપણે કીધું ને કે આપણે મારી સાસુ જાત્રાએ ગઈ હતી, પણ કોઈએ એમ કીધું કે મારી સાસુ જાત્રાએ ગયા હતા સ્વભાવ બદલાઈ ગયો. એ તો જાત્રાએ ગયા હતા, સ્વભાવ બદલવા થોડા ગયા હતા. એમ આપણે બધા જઈ રહ્યા સ્વભાવ બદલવા જઈ તો બદલાય. ક્યાંક સારું સારું જે જાણી આવી લી આવી તો સ્વભાવમાં પરિવર્તન આવે. બાકી જાત્રા કરી રહ્યો પણ જાત્રા નથી કરતા, હું આ જ કામ કરી રહ્યો તો સ્વભાવ ક્યાંથી બદલાય? સ્વભાવે ભેગો જ હાલે ને, કઈ ઘરે થોડો હોય એટલે ભેગો જ હાલ્યો ને. તો સ્વભાવ નહીં બદલાય ને વાલા, ત્યાં સુધી તમે ભક્તિમાં આગળ નહીં વધી શકો. ને ક્યાં બદલાય? અહીંયા આવી એમ સારી સારી વાંચન કે કરીને એ શબ્દો આપણા માટે છે એમ લઈ તો સ્વભાવ બદલાય, નકો ના બદલાય. આજ તમને લાગ્યું ને મારા સ્વભાવમાં પરિવર્તન થોડુંક લાગે છે ને બધાને, થોડુંક થોડુંક તો લાગેલું, પણ પૂરેપૂરું લેવાનું હોય. બધા એકઈ શું કીધું? વારે ઘડીએ શું કરવા કેવું પડેલું કે બધા એકઈ, કે હજી ક્યાંક આપણે ભેદભાવ કરી રહ્યા. એક તો શું તો સમાજ મજબૂત થાય ને, થાય ટેકો હોય તો સમાજ મજબૂત થાય, ટેકા વગર થાય? હું તમારે ભેગો હું હાલો
તમારે ભેગું તઈ થાય ને. આજે આપણે એકલા એકલા ક્યાંથી રહેવાનું? અંદરથી એકાંતમાં રહેવાનું હોય. શરીરથી તો બધાની સાથે જ રહેવાનું હોય. મળવાનું છે નથી મળવાનું, આ દેહ જ્યાં જ્યાં ત્યાં આનંદ જ લેવાનો ને આપવાનો હોય, પણ અંદરથી એકાંતમાં થઈ જવાનું હોય. ને કોઈ આવડું કમાય રહ્યા તો પછી વાપરશું નહીં તો જરૂર હોય ત્યાં વાપરવું હોય, દાન પૂન કરતા છે. જ્યાં જરૂર હોય ભેગું આપણે મોજ કરો, ને જ્યાં તકલીફ હોય એ વ્યક્તિને ત્યાં દાન કરો. આપણે આપી હોય પરમાત્મા ધન્યવાદ, કોકને મદદરૂપ થશું તો એના અંતરના આશીર્વાદથી આપણા ઘરમાં લક્ષ્મી આવશે. હતેડી ઠરે. આપણે ભિખારી હોય, ભૂખ લાગી હોય, ખાવાનું દઈ તે કેવા અંદર હતેડી ઠરે. એમ કોકને તકલીફ હોય પરિવારમાં, કે બચ્ચાની ફીસ ના ભરી શકતા હોય, એના ઘરનું રાશન પૂરું ના કરી શકતા હોય, એવી હેલ્પ કરો ને, એ તમારી મજરે આવે. બાકી મેં 1 લાખ લગાયા મંદિરના ચઢાવો તેવા ના આવે. આવે. ગુરુદેવ કહેતા ને, 1 રૂપિયો નથી ખપતો, તારા હકનો હોય ને નીતિનો ઈ દેજે, અનીતિનો મારી આગળ ના મૂકતા. પણ કોઈએ એવું દાન કર્યું છાનું છૂપું, એ તમારા બરકત બેલેન્સ થાય. આ તો વપરાઈ જશે. તમને એમ કે મેં એમાં મોટો ચડાવો લખાયો, પરમાત્માએ દીધું અને લખાવેલા સારું હોય, પણ ક્યાંક કોકનું છત બનતું હોય ને ત્યાં પેલું દાન કરજો. આપણું તો છત છે, પણ કોક ગરીબનું, કહેવાનો મતલબ કે જરૂરિયાત પૂરતું. આપણે કહીને કે 50,000 લાખ રૂપિયાની જરૂર નથી, 5,000 ઇનફ એના માટે છે ને. એમ કે ને બધા પોતનું લઈને આયા કે હવે 2 છોરા શું કરવા, ખર્ચા કેટલા થઈ ગયા, એ બધા પોતનું લઈને જ આવે. પણ ના પૂરું થતું હોય તો કોઈક માધ્યમ બનીને ત્યાં આપવા જાય. ભગવાન કોઈને ભૂખ્યો સુવા નથી દેતો દેરા. એટલે તો પહેલો જ આપણે કીધું ને, ફરી એ કહી રહ્યા કે સત્સંગ લેડીઝને કાં સાંભળવા પડે. આપણોમાં છે એટલે જેન્ટ્સ તો બધા ચોખ્ખા નિર્મળે ને તો હતા ને ખરાબ કર્યા તો એ આપણે જ કર્યા, આપણી વાતોથી જ આપણે શીખવાડ્યું હોય. કોઈ દિવસ જોયું તમે? હજી નિરીક્ષણ કરજો, લેડીઝનું ટોળું જેન્ટ્સનું બેમાં શું વાતું થાય. એની સારી જ થતી હશે, આગળ વધવાની ને આપણી પડવાની, પગ ખેંચવાની ઈ જ હોય રી. ઘરે આવીને કંઈક કહે તો તમે આમ કર્યું કે, એટલે વળી ત્યાં ઈ જ ઊભું થઈ જાય. એટલે ઈ જેન્ટ્સે ઘરે આવીને વાત તો કહેવાની આવે જ નહીં. ઈ કે એટલે આપણે વળી એને નેગેટિવ જોવા માંડી જાય. હવે તો સમજણે ઈર્ષા હટી ગઈ કે કોકનું સારું થાય તો ખુશ થઈ રહે જોઈને, કે ભલે એની ગાડી આવી, ભલે એના દીકરાનો 1લો નંબર આવ્યો, મહેનત કરી તઈ આવ્યો. પણ પેલા એની મહેનતમાં આપણે બળતા હતા કે નતા? દુર્યોધન હતા ને આપણે, હજી એ છે જ ને. બુરાઈ છે કે નથી આપણામાં? એટલે હજી જોવાનું, કૌરવો અને પાંડવો આપણામાં હજી કેટલાય વચ્ચે ઊભું રહીને આપણે જોવાનું. આપણો રથ વચ્ચે ઊભો હોય, ગુરુદેવ સાથે આપણે વચ્ચે લઈને ઊભા રહ્યા, આજુબાજુમાં જોવેરા, તે આપણી ઇન્દ્રિયો ક્યાં જાય રહી? દુર્યોધન તરફ, કૌરવો તરફ. અપાય ન જતી. ગુરુ શું બતાવેરા? ઈ બતાવેરા. પણ દુર્યોધનના જેમ ના કીધું. કૃષ્ણ એને કેવા ગયા કે તું આ બધું મૂકી દો ને, શું કરવા કરો રા? હે કૃષ્ણ માધવ, મને બધી ખબર હે કે હું જો કરું એ ખોટું હોય. એને ખબર હતી, પણ એને અસત્ય તરફ જ જવું. આપણે તો એ ખબર નથી કે શું સત્ય ને અસત્ય. ખબર હે? ખબર હોય તો યુટર્ન લઈ હાલે જ જઈ રે. યુટર્ન આવતું જ નથી ક્યાંય. આવેરો યુટર્ન લઈ તો જીવનમાં દુઃખી ના થવાય. જીવન જીવવાની કળા ઈ જ ભક્તિ. આપણે જ્ઞાન ભક્તિ ઈ બધું ખબર, પણ જીવન જીવતે નથી આવડતું. આવડેરું? સુખી દુઃખી થઈ રહ્યા ને. જીવન જીવતે આવડી ગયું તો બેસ્ટ. આપણે એકલા નથી જીવવાનું, આપણી સાથે જોડાયેલા ને એ બધાને આનંદ આપવાનો હોય. આપણા ઘર સીમિત જ નથી રાખવાનું. અમે બેન, અમારા બાળકો, અમારો પરિવાર, એને ખુશ રાખવાનું હોય. પણ બધા સાથે જઈ બારે તો ઈ આનંદ હોવો ખપે. એટલે એટલા સીમિતે નથી રહી જવાનું, પરિવાર સીમિતમાં નથી રહી જવાનું. ગુરુદેવે એ જ કામ કર્યું હતું, એના ઘરવાળાને દીધા કર્યું હતું ના હાલત. તો બધાને આપેલા. આપણે ઈ જ સાક્ષાત ઈ સ્વરૂપ, ગુરુદેવનું સ્વરૂપ જ અહીંયા આપણે. હજી આપણે માનતા નથી. હજી આપણે આ નામના પાટ્ય લઈને ફરી રહ્યા. મારું નામ આ, મારું નામ આ. એ નામ કેનું હોય? નહીં જતું રહેશે તે ડેડ બોડી એમ કહેશે, આ ડેડ બોડીને કાઢો રાખશે. ગમે તેટલો પતિ પ્રેમ કરતો હશે કે બાળકો કરતા હશે તોય રવાના કરો. એટલી બધી ખબર હે, તોય હજી આ પાટિયામાં દોડ કરી રહ્યા.
મૂકો ને અને એક પાય અંદર સ્વરૂપને ઓળખો. અંદરના સ્વરૂપને ઓળખી જશો ને તમે દુનિયાના ગમે તે છેડે જશો ને આઠે પહર આનંદ હશે. પણ એક છેડામાંથી ઊંચા નથી આયા. આ એક ઘરનો જ છેડો છૂટતો નથી, એમાંથી જ આ બધું છૂટતું નથી. બધા સુધારવામાં જ પડી અહીં તે કેને નથી સુધારવા. બસ મૌન થઈ જવાનું. ગલત થતું હોય ને તો એકવાર જોવાનું હોય, પછી આપણે કૃષ્ણ બનશું ને સુદર્શન ચક્ર કાઢવાની છૂટે. પણ પેલથી જ કાઢી દઈએ આપણે. સમય આવે તઈ કાઢવાનું હોય. પેલું તો ભલે ભલે કરશું ને તઈ સામે વાળા એમ કહેશે મારી ભૂલે તો બધે ભલે કરે. એ કરશું તઈ થશે ને, નહીં થાય. ને આપણા કન ભરપૂર શક્તિ એ ખૂટે નહીં એટલી જાગૃત કરો ને. બધી દબાયેલી પડી કૌરવો રાજ કરેરા, પાંડવોને દબાઈ દીધા. અંદરથી એટલું બળ કરે ને શક્તિઓ જાગૃત થવા. પણ આપણે વળી આ ઇન્દ્રિયોને બધે ક્યાં ભટકાવી રહ્યા. ના કીધું બારે જમવા જાવ પ્રસાદ સ્વરૂપે જમો, સંસારમાં રહી રહ્યા. સંતો કેરા ને ભગવા કપડાં પહેરીને એને બધું છોડવાનું હોય. માળા કેને પકડવાની, ભગવા પહેરે એને. આ તો ના કીધું ઘરમાં સ્ત્રીને હારમની પકડે એ એના માટે માળા છે. પોતું કરે એ માળા છે. શ્વાસોશ્વાસ કે કચરા કરતા કરતા જઈ, રસોઈ બનાવતા જઈ મંત્ર રટતા જાવ, એનારું શું ખપેરું ખપેરું. જઈ સમય મળે તે સાધન લો, તઈ માળા લો. પણ આખા દિવસમાં આપણે લઈને નથી લઈ જવાનું. કઈ ઢગલા કરશો ને સમજણ નથી તો ઢગલાય શું કામના. ખેતરમાં પાક આવ્યો, ઢગલો પડ્યો એટલે વેચો જ નહીં, જઈ એનું ઓછો ભાવ થઈ વેચો તો શું કામનો. એમાં ઢગલો કરશો સમજણ વગરનો કામનો હે. તો સમજણ સાથે તમે નિરંતર જાપ, અજંપાના જાપ કેને કહેવાય કે એક શ્વાસ ના છૂટે. એને કેટલા શ્વાસ એ ખબર હે આપડા? ખબર થાય વાલન? જો ખબર હે તો હવે ગણવા માંડો. આપણે જ કામ આવશે. આપણા બાળકો, આપણા પરિવારને આપણી સાથે જોડાયેલા એક તાર થઈ જશું આપણે. આ સમાજ મજબૂત હોય તો કાંઈ જોવું પડે ને. સમાજ મજબૂત કેનાથી થાય? આપણાથી થાય ને. તો પછી કરશું. જી ગુરુદેવ કરે યોગ્ય છે, પરમાત્મા જી કરે બેસ્ટ છે. એવું રાખશું તો સુખી દુઃખી નહીં થવાય. થવાશે? બસ તમને યોગ્ય હોય, જ્યાં મને પદ પદવી પ્રતિષ્ઠા માન સન્માન જ્યાં હોય ત્યાં રાખજે. નકો તો હું તો ઝૂંપડીમાં આનંદ જ, મારું પદ પ્રતિષ્ઠા બધું હે. ચાલુ થોડુંક બઢતી મળે તો બેઠો હોય કોણ? અહંકાર. અહંકાર શું એ ખબર નથી. તમે બધું મોબાઈલમાં જોજો એની ના નથી, પણ આચરણમાં લેજો વાલા. ફરી રિપીટ કરીને વાંચો, જોવો કે આ શું કહેવા માંગે. એ આપણા માટે આવ્યો હોય કે બીજા માટે નથી આવ્યો. કાંઈ આપણા માટે. જો મોબાઈલ આપણો તો મેસેજ કેનો થયો? તો પછી લેતા નથી સીધો. એ ફોરવર્ડ કરી દે. હજી કરવાનું એ નથી કરતા. હવે કહેતા હતા નેગેટિવિટી વાળા વિડીયા આપણે ફોરવર્ડ નહીં કરવાના. ઘણા આવે ને અકસ્માતના આવે જ ને. એ તમે જુઓ તો વિચાર છે ને આવે. હવે જોવાથી શું મળ્યું? શું મળ્યું? ચિંતા દુઃખ જ થયું, ડર ઘરી ગયો ને આપણામાં. પાછા મેસેજ તો આમ થાકી રહી આખા દિવસ. એટલા ગ્રુપમાં મેસેજ આવેલા જોઈ તો. એ આપણે શીખવા માટે આવેલા. ને ખરાબ હોય ડિલેટ જ મારી દેવાના, જોવાય ના નહીં કોઈ દિવસ. એ જોવો એટલે તમારામાં નેગેટિવિટી આવે. આપણે રસ્તામાં જઈએ અકસ્માત થયો જોઈ રહ્યો તો આપણે કેટલી વાર ઊંડી યાદ રેરું નથી ઓળખતા તોય, ને ઓળખીતા હોય તો એને ભૂલતા નથી ભૂલાતું ને. એટલે કહે કે સારી સારી યાદોનું શું બનાવો? અથાણું. ને ખરાબ યાદોની ચટણી. એ વાલા કે ચટણી ફ્રીજમાં નથી રહેતી તો બનાવો જ નહીં કીધું. કે ફ્રીજમાં રાખીને તો સારી ચટણી બગડી જાય કે. તો અથાણું જ બનાવો. સારી સારી યાદોના ચટણી બનાવની. બનાવીને શું કરો? ખાઈ જ જાઓ તરત જ. ખરાબ યાદો હોય ખપતી નથી, પણ જીવન પરિસ્થિતિ આપણે સુખ દુઃખ દેતી નથી. એ પરિસ્થિતિમાંથી આપણે લઈ રહ્યા. એ પરિસ્થિતિ ના આવે પણ શું કરવા આપણે એમાં જઈ રહ્યા? એ શીખવાડવા માટે આવેલી પરિસ્થિતિ. હવે આપણો ફ્રેન્ડ કે આપણી કોઈ રિલેટિવ તકલીફ પડી તો એનો આપણે શું બનો? સહારો બનો. સહારો નથી બનતા, ખાલી જઈ રહ્યા શરીરથી સહારો બનવા, પણ અંદરથી તો ખુશી જ હોય. એક દિવસ એ હતું બધાના અંદર. પણ અમે હઈ ને તમારી સાથે, ચિંતા ના કરો. જ્યાં જરૂર હોય તો હું તમારી સાથે આવું. તે સમાજ એક થશે. ત્યાં સુધી નહીં થાય. નહીં થાય ને.
કરશું ને બધાને આનંદ તો ચહેરા ઉપર એટલો હોય ને, રોનક એટલી હોય, હસતા ચહેરા જોઈને જ એક હૃદય પીગળી જાય. વઢવાનું મન ના થાય ઈ તો હખર શીખી ગયો, ચહેરો હસતો રાખવાનો ગમે તેટલું દુઃખ આવે. પણ દુઃખે ક્યાંક વ્યક્ત કરવું પડે, જ્યાં થતું હોય ત્યાં. ના કીધું કે તમે કોઈ બી તકલીફ હોય, ગુરુદેવ આગળ મંદિરમાં બેસીને પ્રાર્થના કરો. કોઈ ધંધાની હોય, બાળકની હોય, કે કોઈ આવી પડે ને અનહોને અચાનક આવી પડે, તો પછી એના આગળ બેન તમે પ્રેયર કરો ને સાચા દિલથી, તો ગુરુદેવ કોક માધ્યમ બનાવીને તમારા એ કામ કરી જાય. પણ આપણે ચહેરાની જ રાહ જોઈ રહ્યા. પરમાત્મા તો કયા પરમાત્મા? હજી એ પરમાત્મા મટકે હોય તો નીકળી જજો. આપણા માટે આપણા ગુરુદેવ જ પરમાત્મા છે. એટલે હજી તમે બીજાને છબી જોતા હોય તો એ ભૂલી જજો. બાકી આપણા માટે આપણા ગુરુ પરમાત્મા, એને પકડો ને આપણે એનું સ્વરૂપ એ જ આપણે એક એ બતાવી દેશે. એક જ ને યાદ કરવા, એનો જે ફોટો રાખો, માતા પિતાને રોજ પ્રણામ કરો. સાથે રહેતા હોય તો પગે લાગો, ના રહેતા હોય તો હૃદયથી. આપણી સાથે નથી તો એને ગુરુદેવને કરી તો પ્રાર્થના કરાય ને, માતા પિતાને પ્રણામ કરી શકાય ને. કેટલું સરળ ને સીધું હોય, કંઈ જ નથી કરવાનું. તમારો આખો દિવસ બેસ્ટ જાય. પણ શું પીડા દુઃખ એટલી હોય ને, રાતે ઊંઘે ના આવે. ઘણી વાર તેવું થઈ જાય પણ શું કરવા ઊંઘ ના આવે? સમુદ્રની મજા તો જો કેટલી છે કે નહીં? કુવાના દેડકાને શું ખબર પડે કે સમુદ્રની શું મોજ? એમ આપણે એટલામાં જ રહી ગયા. આનથી ઘણો સમુદ્ર મારા બાપ એમ કરે હાલ, પણ હાલવાની તાકાત ઈ છે, આપણી શક્તિ ઈ છે. પણ આપણે શું આટલામાં જ છબછબીએ કરવાની મજા આવે. મારું 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 વિશાળ તને આપીશ. પણ વિશાળતા કેટલું કે, પણ ત્યાં જવાની કોશિશ કરી તો જવાય. નાનકડા છોરા હોય, નાનકડા સ્વિમિંગ પુલમાં શું કરે? પછી મોટા થાય તો જાય ને મોટામાં. તો આપણે તો હજી એટલા ને એટલા રહ્યા કે નહીં? આગળ વધીને વધશું તો આનંદે ને. બધું એકલું નથી જવું, વાલે સાથે જવું. એકલામાં મજા નથી કાંઈ છે. એ સાથેમાં ગ્રુપ હોય તો શું હોય, ગમે ત્યાં જાઓ લડવા. એકલા જાઓ ને 4 જાઓ તો ફરક પડે, પહોંચી જવાય. એમાં આપણે બધા ભેગા હાલી તો પહોંચી જવાય. કોઈ એક આગળ ન જતું, બધા ભેગા જાય. એકલું જવામાં મજા નથી કાંઈ. ગુરુદેવને ખપે બધું પામી લીધું હોય, પણ એ પાછા એમ કરે તારો ગોવાળ, એ આપણે આગળ કરીને પાછળ રહેરા. કે મારું ઘેટું બકરું ક્યાંય ખોવાઈ ના જાય. એટલે વોય રહીને આપણે બધાને હકેરા, પણ હોશિયાર એટલાય ને તો છટકી જાય. વળી ગોવાળ ખબર હે ને, આપણે રસ્તામાં જોઈ રહ્યા ને, ગોવાળ પાછળ પાછળ હોય. વળી પાછું જાય, વળી શું કરવા જાય ગોવાળ? એને લેવા જાય. કે એમ મૂકીને આવી જાય તો આપણા બાપે આપણે મૂકીને જશે કે આગળ? એ નહીં જાય. એ તો વારે ઘડીએ ભવો ભવથી આપણે લેવા હારું જ આવેરા. તો હવે શું મોડું કરવાનું? પાછી છૂટછાટ દીધી, ચાલશે, ફાવશે, ગમશે. બધી પરિસ્થિતિમાં તમે એડજસ્ટ થઈ જાઓ. શું છોડવાનું કીધું હોય આપને? કીધું હોય તમે સફેદ કપડાં, ભગવા કપડાં પહેરો કીધું હોય? બધું પહેરો, પણ માત્ર સાથે રાખો એટલું પહેરા. બીજું કંઈ જ નહીં, યાદ જ કરવાના. નિરંતર એને યાદ કરવાના, બીજું કંઈ જ કરવાનું નથી. તમે યાદ કરો ને, કોને શીખવાડ્યું? એને શીખવાડ્યું તો આપણે જ આપણા બચ્ચાના ગુરુ આપણે જ બનવાનું હોય. બનશું ને બધા? આજ બચ્ચા નથી માનતા તો હજી મારામાં જ કાંક કમી. કોણ ના માને ગુરુદેવ? મોને શું ના મોને? આજે આપણે એ બાળકો હમું બોલે આપણે ગમેરું. 10માં પછી બાળક હાથમાંથી જતું રહે. શું થાય? બહારનો સંગ ઘણો લાગે એટલે મમ્મી પપ્પા શું દેવા માંડે? સલાહ દેવા માંડે. તું બહારથી એવો સંગે તેને ડર લાગે કે તું બારે જાવ તો તું ધ્યાન રાખજે, ફોન કરજે. શું ઘડી ઘડી કોરા? એટલે એ બચ્ચું તઈ બોલવા માંડે. એ ના બોલે ને એનથી મોરે આપણે એને દોસ્ત બની જવાનું કીધું. દોસ્ત બનવાનું. એનો દોસ્ત ના બની તો દોસ્ત બાપ બનીને રહેશું ને, મા બાપ સંસ્કાર આપે, પણ એ સુખ દુઃખમાં ભાગ ભજવે ને દોસ્ત બનવાનું હોય. કે તને કંઈ બી તકલીફ થી પણ મને મારી દીકરી કહેજે, બેટા હું છું ને. તકલીફ ભૂલું તો બધાથી થાય, પણ કહી દેવાની તો એનું સોલ્યુશન થાય. એટલે આ ભક્તિ એ વાલા, આ બધી છૂટી ગઈ. ઘરમાં પુરાઈ ગયા. છોરા શું કરે, ઘરવાળા શું કરે? બસ ખાવા પીવા દઈ રહ્યા, દી ટૂંકા કરી રહ્યા, માળા ફેરવી રહ્યા. એ જીવન જીવવાની કળા ના કહેવાય.
આપણી ફરજ ના કીધું ફરજ જ ધર્મ હે. ધર્મ જ આપણે મોક્ષ તરફ લઈ જશે ને પછી. પણ આપણે શું હોય ફરજ ભૂલી ગયા ડાયરેક્ટ ક્યાં કૂદકો માર્યો હોય ધર્મ ઉપર. તો પછી ક્યાંથી થાય? કર્મ ભક્તિ ને જ્ઞાન એમ લાગત બધું સમજાવેલા કૃષ્ણ શું કહેલા કર્મ પછી ભક્તિ ને પછી જ્ઞાન. તો આપણે કેટલું બધું છૂટી ગયા કર્મ કરી રહ્યા પણ કેવું કરી રહ્યા ફળની આશા વાળું કરી રહ્યા. આ શરીરમાં બધાને તકલીફ નાની મોટી છે જ પણ એની દવા છે આવડે લેતે તો. હવે દવાખાને જઈએ તો ગુરુદેવ સ્વરૂપે ના કીધું ગુરુદેવ એમ કહેતા દવા ને દુવા બે. કે આપણે ગુરુદેવને પ્રાર્થના કરો કે કર્મને આધીન મને શરીરમાં તકલીફ આવી તો કયા ડોક્ટર કને દવાખાને જવું હોય તો એ પ્રેરણા દેશે. ડોક્ટર સ્વરૂપે ગુરુદેવ આપણી દવા કરશે, પ્રસાદ સ્વરૂપે ગોળી દેશે. તમે આરોગશો તો શું થશે તમને? હળવો. પણ દવા કડવી ની ખાવું આ ડોક્ટર બદલો આપણે ઈ કરી રહ્યા. પણ હવે સમજણ આવી તો કેવું ની ખબર ના પડી દવાખાને કે ઓપરેશન થઈ ગયું મારે દાંત કઢાયો તોય ખબર ના પડી. બધા વાલા એમ કે કોણ ખબર ના પડી આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે સારું. એટલે ફરીથી સમય થઈ ગયો એટલે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા વાલાને. ગુરુદેવ તમારી હરેક મનોકામના પૂરી કરે એવી શક્તિ આપે કે આજ સાંજે હોળિકામાં તમે બધા તમારા અવગુણો દોષો એમાં હોમી દેજો. એને ભેગા રાખશો તો મને તો કઈ નથી આવડતું હાલો કરાવો. કરજો તો ખરા. દેવાય કે નહીં એકવાર હાથ ઊંચો કરો કેટલાને દેવું હોય હા તો દેજો. એટલે જ કઈ દેવું તો બધાને હાથ ઊંચો કર્યો હોય ને કર્યો તો ને દેખા દેખી કર્યો તો એ નહીં હાલે. કેને કર્યો તો ઈ કરશે. ને ખરેખર સાચા હૃદયથી કરજો. ખરેખર આનંદ ને મોજ તમને સ્વયંને સવારે સોનાનો સૂરજ ઉગશે. આ હોમશો તો ઉગે તો રોજ રહ્યા સોનાના પણ આપણે મહેસૂસ નથી થતા. ઉગ્યો તડકો આજ નથી આવ્યો કપડા નહીં મુકાય એવું બધું એવું ના કીધું સુરત દાદાને નથી છોડ્યા આપણે નથી છોડ્યા. તડકો આજ આવ્યો નથી કપડા નહીં મુકાય. એટલે આપણે તો માણસ પણ નિર્જીવ સજીવ બધી વસ્તુને આપણે દોષ દીધા એ બધા આપણામાં જ પડ્યા. આજે બધા ગુરુદેવને સાથે રાખીને આ કાર્ય કરી જીવન રંગીન બનીને રહો. મસ્ત મોજ કરો ને મોજ કરાવો. એટલા હારું તો સૃષ્ટિ ઉપર આવી આપણે મોજ કરવાને કરાવવા. આપણે સ્વયં નથી કરતા તો બીજાને કેમ કરાવશું? મોજ કરાવશું. તો પેલો સ્વયંને રંગ લગાવો પ્રેમનો. એ આપણામાં હશે તો બીજાને દેવાશે એમને. એટલે જ્યાં અટક્યા હોય તો કરો બાપને પ્રાર્થના દરવાજા ખુલ્લા છે કરશું ને. કોઈ વાલાને કેવું આ બધા વાલાના અંદરથી ઈ જ ભાવે કે અમારા તરફથી બધાને હોળીની શુભેચ્છાઓ. હવે બધાને અલગ અલગ કેવું પણ બધા આ બોલ્યા ઈ છે કોઈ અલગ નથી. એટલે બધાને શુભકામનાઓ. બધા ખૂબ આગળ વધે ને ભરપૂર શક્તિનો ભંડારે ને જાગૃત કરાવે ગુરુદેવ. બસ અચ્છાઈનો આજ વિજય થવો ખપે શરીરથી અમારા કાકી અમારા પ્રભુ એની હૃદયથી સમાજ થઈ જ ગયું હોય સંસારમાં રહી કરી જ હશે ને. પણ હવે ના થાય ભૂલ ગુરુદેવ. બસ માફી માંગ્યા પછી મનોમન ઈ જ કે મેં માફી માંગીએ પણ ફરી વાર મને ઈ વાતની માફી નથી માંગવી. નથી માંગી. આપણે લક્ષ્મી ઘરની લક્ષ્મી પ્રેમ આપવા માટે આવ્યો નકો ઈ બધા રહેતા હતા ને પણ પ્રેમની કડી ખૂટતી હતી ને આપણે જોડવા માટે લક્ષ્મી સ્વરૂપે આ ઘરમાં પરમાત્માએ આપણો વાસ કરાયો. તો આપણે જ લક્ષ્મી બધાને એક કરીને ની રાખી તો આ બધી સાસુ એ લક્ષ્મી જે વાલા. હવે એને એમ થાય કે વહુ લક્ષ્મી તો એ ઘરની વહુ જો ને હતા ને. તો આજે વહુ જો તો આજે એક કરવા માટે સાસુ વહુ બે એક થશે તઈ થશે ને ત્યાં ઊંધી નહીં થાય ને. એટલે આ દીકરીઓને વહુ માટે નથી સાસુ માટે છો તમે બધી લક્ષ્મી જ હો. એટલે બધા ભેગા અંતરથી આશીર્વાદ દઈને પરિવારને એક કરી રાખી ને આ હોળી ધૂળેટીને રંગીન બનાવી જીવનને આપણા તમારા રસ્તે જે હાલેરી તમે જ કીધું તું ગુરુદેવ તને પોતે રસ્તો બતાવશે તું તારી રીતે જજે. પણ એને કમ્પ્લીટ બધું થઈ ગયું એડમિશન ને કોલેજ ચાલુ થઈ ગઈ.
આજે છુટ્ટી નથી એટલે એ રોકાણી નથી, પણ એ કહેજે ગુરુદેવને ને આખી ગતગંગાને મને મારી યાદ દેજે બધાને. એટલે શું હોય વાલા કે બધાને રિઝલ્ટ ખપે. હે રિઝલ્ટમાં આવે ને તો આગળ વધવાનું મન થાય ને, આપણે કંઈક અનુભવ થાય ત્યાં આગળ વધવાનું મન થાય. એવા અનુભવ પળે પળે ગુરુદેવ કરાવે જ રહ્યા, પણ એવા ચક્ષુ આપણી દ્રષ્ટિ એવી નથી ને એટલે નથી દેખાતા. એટલે 4 મહિના એને રાહ જોઈ એમ. એક વખત ગુરુદેવને કીધું કે મને અહીંયા જ લેવું હોય પૂનામાં જ, મને બીજી ગુજરાત નથી જવું. પણ એને બસ એમ કે ગુરુદેવ કરાવશે, એની જેવી ઈચ્છા હશે એ કરશે, બસ ઈ જ પકડીને બેઠી હતી. પણ એને અહીંયા જ કરાવી દીધું, નથી એને કે ડોનેશન ભરવું પડે કઈ નહીં એમ. અને એને વિશ્વાસ કામ વિશ્વાસ કરે. બસ અમારા પાછો ગુરુદેવ મારા વિશ્વાસ ભેગા એમ. ડગમગવો ના ખપે હો. 1 મહિનો લેટ કરશે, 2 મહિના લેટ કરશે, 4 મહિના સુધી એને વાત જોઈ. પણ આપણે તો શું ખપેલું, ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. હે એટલે બધાને ખૂબ ખૂબ જય ગુરુદેવ ને ખૂબ ખૂબ ધન્યવાદ.